તો આજે મેં ગઈ હતી મારી ફ્રેન્ડની બર્થડેમાં. બહુ દિવસ પછી મેં આજે બહાર આવી હતી તો મને મજા આવતી હતી ગાઈસ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આ સન્ડે એટલે કાલનો વ્લોગ છે. તો સવારમાં મેં મસ્ત હેર વોશ કરીને મસ્ત નાહી લીધું હતું. અને આજનું મોસમ જોઈને તો એવું લાગતું હતું કે આજે વરસાદ નહીં જ આવશે, પણ એવું કીધું ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. તમને ખબર હશે તો મેં 1 મહિનાથી કશે ગઈ જ નથી, ઘરે જ પડી રહીશું. એટલે મને છે ને ઘરે બેસી બેસીને કંટાળો આવી ગયો છે, સાચું જ ગાઈસ. અત્યાર સુધી મેં ઘરના જ બ્લોગ મૂક્યા કર્યા છે. એ જ બધા વિચાર કરતી હતી ત્યાં મારી દીદીએ કહી દીધું કે જા જલ્દી બનાવ પૌવા. તો મેં આવી ગઈ ફટાફટ ઘરમાં. પૌવા લઈને તેને સાફ કર્યા, પછી ધોઈને પછી મસ્ત બટાકામાં બનાવી નાખ્યા. મારાથી છે ને ભૂલથી પહેલાં જ દાણા નાખાઈ ગયેલા તો દાણા કાળા કાળા થઈ ગયેલા હતા. તો બપોરે જમીને પછી મેં આમથી તેમ ફર્યા કરતી હતી અને મારે એક બનાવવાનું હતું પેઇડ પ્રમોશનનો વિડીયો, તે વિચાર કર્યા કરતી હતી. પછી ટાઈમ બહુ ઓછો હતો અને આજે એ લોકોએ બનાવવા કીધું છે તો મેં બનાવવા લાગી હતી તે વિડીયો. ને એ વિડીયોમાં મેં એટલા રીટેક લીધા છે ને, એટલા રીટેક 57, 60, 70 તો હશે જ. કે ને મેં 3 વાગ્યાની બેસેલી વિડીયો બનાવવાને મને 5 વાગ્યા હતા. મારી ભાંજી લોકો બી વિડીયો ઉતારી ઉતારીને થાકી ગયા હતા તો મેં આપવાનું વિચાર્યું, એ લોકોને ટ્રીટ સાથે મેં બી ખાઈ લેવા એમ. તો એ લોકોની ખાવાની ફરમાઈશ હતી નૂડલ્સ. તો મેં મારી દીદી પર મંગાવી લીધા હતા નૂડલ્સ અને તે ગરમ ગરમ આવ્યા એટલે ગરમ ગરમ અમે બધાએ ખાઈ લીધા. તે ખાઈને હું જવાની હતી એક બર્થડેમાં. મેં વિચાર કરતી હતી શું પહેરું સમજ જ નહીં પડતી હતી. મેં મોસ્ટ ઓફલી બ્લેક કપડાં જ પહેરીને એટલે મને યાદ આવ્યું મારા પર તો એક મસ્ત હાઈનેક ટી શર્ટ છે. તે ટી શર્ટ યાદ આવી એટલે મેં તરત કપડાં ચેન્જ કરાવી. તો થોબડાને ચમકાવવાની જરૂર તો નહીં હતી કેમ કે પહેલાંથી જ ચમકેલું છે, મતલબ એમ બરાબર જ દેખાતું છે એમ. તો હું થઈ ગઈ છું ફાઇનલી રેડી. તો વાળ તો મારા એવા જ રહીએ તો તમને ખબર જ છે. તો પછી મારો ભાઈ લેવા આવ્યો એટલે અમે બે નીકળી ગયા મહુવા જવા માટે. મહુવા સેલિબ્રેટ કરવાના છે એટલે. ને આજે તો વાસ્કુઈ નેર પર હટવાડો બી હતો. તો વાત કરતાં કરતાં અમે પહોંચી ગયા મિયાપુર. મિયાપુર આવીને અમે ડાયરેક્ટ આવી ગયા કેક સિટીમાં. ત્યાંનું ડેકોરેશન બહુ જ ક્યુટ એસ્થેટિક હતું. આપણે આવશું કોઈ વાર ફોટોઝ પડાવવા. તો પછી ચાલુ થયું બર્થડે સેલિબ્રેશન. બધા જણ હતા. બધા એક એક કરીને કેક ખવડાવી. પછી વારી આવી મારી ને મેં બહુ દૂર ઊભી રહેલી હતી, એ મને ખબર જ નહીં હતી. એક બાજુ મારું વિડીયો ચાલતું હતું, બીજી બાજુ ફોટોસ પડતા હતા. મેં કઈ બાજુ જોઉં તો જ મને ખબર નહીં પડતી હતી. પછી મને મારી ફ્રેન્ડે એની બાજુ ખેંચ્યું ત્યારે મને ખબર પડી કે મેં બહુ દૂર ઊભી રહેલી છું. તો 2-3 ફોટોસ ક્લિક કરાવીને પછી મેં ખવડાવી એને કેક. ને એણે બી મને ખવડાવી હતી ને કેક બહુ જ ટેસ્ટી હતી. તમને ખબર છે ચોકલેટી તો મારી ફેવરેટ. ને કેક ખાતા ખાતા મારું થોડું નહીં ખવડાય એવું બને કે ગાઈસ. તો કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કરીને અમે આવી ગયા હતા બહાર ને મારા મોઢા પર હજુ બી કેક લાગેલી હતી. બોલો. તો ભાઈને કશે કામ હતું તો તે તો ગયો ગાડી લઈને. ને મારી ફ્રેન્ડ આવી હતી ઇકોમાં. ઇકો મારા ઘરથી જ જવાની હતી એટલે મેં તેમાં જ બેસી ગઈ. પછી અમે આવી ગયા હતા ઘરે. ઘરે આવીને બહાર ચાલ્યા કરતી હતી ત્યાં વરસાદનું વાતાવરણ થઈ જ ગયું છે ને હવે તો આવશે જ વરસાદ. આ જાસૂદને મેં કેટલા વર્ષોથી રોપ્યું છે. એકવાર પિંક કલરનું ફૂલ લાગી ગયું હતું પછી લાગતા જ નહીં. ને એને કેવી રીતે કેર કરવાની તે તો મને કંઈ સમજ જ નહીં પડે. તો હવે મળીએ કાલે. બાય. મારી મહેંદી મસ્ત દેખાય છે ને, મસ્ત. બાય.